ચાલો એક થોડો પ્રોબ્લેમ આવી ગયો. તો અહીંયા આપણે તૃતીયક એમાઇન સંયોજન કે ભાઈ તૃતીયક એમાઇન સંયોજનમાં કે નાઇટ્રોજન સાથે જો 3 આલ્કાઇલ સમૂહો હોય તો એમાં યાદ રાખવાનું, જો ત્રણેય આલ્કાઇલ મેં એવું ઉદાહરણ લીધું કે આલ્કાઇલ સમાન લીધા તો એ વખતે 2 આલ્કાઇલને એન એન ડાય આલ્કાઇલ અને બાકીનાને આલ્કેનેમાઇન કહેવાનું. પણ ધારો કે તૃતીયક એમાઇનમાં નાઇટ્રોજન સાથે એક CH3 હોય, બરાબર, એક ઇથાઇલ સમૂહ હોય અને એક C3H7 એટલે પ્રોપાઇલ સમૂહ. તો આવા પ્રકારનો તૃતીયક એમાઇન એનું નામકરણ કરવું હોય તો યાદ રાખવાનું કે નાઇટ્રોજન સાથે કયા આલ્કાઇલને જોડવાનો, કે ઓછા કાર્બન વાળા આલ્કાઇલને જોડવામાં આવે છે. તો અહીંયા N તો N ઇથાઇલ, બરાબર, ઇથાઇલનો E પહેલો આવે આલ્ફાબેટિકમાં, IUPAC મેં તમને શીખવાડી દીધા. ત્યારબાદ N મિથાઇલ, બરાબર, અને વધુ કાર્બન વાળો આલ્કાઇલ એને આલ્કેનેમાઇન એટલે 3 કાર્બન એટલે પ્રોપેનેમાઇન તરીકે ઓળખવામાં આવતા હોય છે. બરાબર, આ થયા આલ્કાઇલ સમૂહ જોડાય. પણ ધારો કે નાઇટ્રોજન સાથે NH2 સમૂહ સાથે ધારો કે એરોમેટિક બેન્ઝીન રિંગ જોડાઈ હોય તો એ પ્રમાણે નામકરણ. તો જો એરોમેટિક રિંગ બેન્ઝીન સાથે NH2 ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એને આપણે બેન્ઝેનેમાઇન એટલે કે એનિલીન તરીકે ઓળખીએ છીએ. બરાબર, એને એનિલીન કહેવાય છે. તો નાઇટ્રોજન એટલે કે પ્રાથમિક એમાઇન બેન્ઝીન રિંગ સાથે જોડાયો તો એને IUPAC પદ્ધતિમાં બેન્ઝેનેમાઇન, પણ એનું પ્રચલિત નામ છે એનિલીન તરીકે પણ સ્વીકારવામાં આવ્યું છે. બીજું ઉદાહરણ લઈએ કે જેમાં બેન્ઝીન રિંગ સાથે જો NH2 સમૂહ હોય અને એના સિવાયનો મિથાઇલ સમૂહ ઓર્થો સ્થાનમાં હોય તો એને પ્રચલિત રૂપે IUPACમાં ઓર્થોટોલ્યુડિન તરીકે સ્વીકારવામાં આવ્યું છે. જો CH3 સમૂહ પેરા સ્થાનમાં જાય તો એને પેરાટોલ્યુડિન તરીકે ઓળખવામાં આવે કે બેન્ઝીન રિંગ, બરાબર, અને એક CH3 અને NH2 સમૂહ એકબીજાના પેરા સ્થાનમાં હોય તો એને પેરાટોલ્યુડિન તરીકે ઓળખવામાં આવતા હોય છે. બીજું એક ઉદાહરણ લઈ લઈએ કે જો બેન્ઝીન રિંગ એની અંદર દ્વિતીયક એમાઇન જોડાયો હોય, એક CH3 હોય અને બીજો પણ CH3 હોય તો એ વખતે એનું IUPAC પદ્ધતિમાં નામકરણ શું થશે? તો નાઇટ્રોજન સાથે 2 આલ્કાઇલ એટલે સમાન છે એટલા માટે NN ડાયઆલ્કાઇલ એટલે કે મિથાઇલ અને બાકીનાને બેન્ઝેનેમાઇન અથવા એનિલીન પણ બોલવામાં આવતું હોય છે. તો NN ડાયમિથાઇલ બેન્ઝેનેમાઇન તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. બરાબર, આ થઈ પદ્ધતિ તમારે IUPAC નામકરણ પદ્ધતિ. હવે આપણે વાત કરીએ કે ભાઈ એમાઇન સંયોજનો એને બનાવટ એટલે કે એને કઈ રીતે બનાવી શકાતા હોય છે. તો એમની બનાવટની પદ્ધતિઓની વાત કરીએ તો આજે આપણે બનાવટની પદ્ધતિઓ પૂરી કરી કે ભાઈ બનાવટ માટે તો પહેલી બનાવટ છે કે નાઇટ્રો સંયોજનોનું રિડક્શન કરવાનું, કે નાઇટ્રો સંયોજનોનું રિડક્શન. બરાબર, કે નાઇટ્રો યુક્ત જે સંયોજનો છે એમનું આપણે શું કરવું છે? રિડક્શન કરવું છે. હવે મેં તમને રિડક્શન કરતા પદાર્થોનો અભ્યાસ કરાવી દીધો, બરાબર, ઘણા બધા પદાર્થો છે. હવે આપણે એ પદાર્થો યાદ રાખવાના છે, ગયા આપણે ચેપ્ટરમાં જોઈ ગયેલા છીએ. તો નાઇટ્રોયુક્ત સંયોજન એની અંદર વાત કરીએ કે ભાઈ નાઇટ્રોબેન્ઝીન, બરાબર, બેન્ઝીન ઉપર નાઇટ્રો સમૂહ જોડાયો હોય તો એને આપણે નાઇટ્રોબેન્ઝીન કહીએ છીએ. તો એનું રિડક્શન કરીએ તો આ નાઇટ્રોયુક્ત સંયોજનો છે, આનું રિડક્શન તમે SN + HCl આ પ્રક્રિયક પણ વાપરી શકો છો, બરાબર, અથવા
Fe વત્તા HCl આ પ્રક્રિયક પણ વાપરીને તમે રિડક્શન કરો તો આ રિડક્શન થાય એટલે નાઇટ્રો સમૂહ એ કયા સમૂહમાં રૂપાંતરણ થશે? NH2 સમૂહમાં. એટલે અહીંયા પદાર્થ કયો બનશે? એનિલીન એટલે કે બેન્ઝેનેમાઇનનું નિર્માણ થાય છે. બરાબર. હવે અહીંયા તમે આ જ નાઇટ્રોબેન્ઝીનમાં તમે રિડક્શન કરતા પદાર્થો બીજા ઘણા બધા છે. બરાબર. એના દ્વારા પણ રિડક્શન કરો તો પણ NO2 સમૂહ NH2 સમૂહમાં રૂપાંતરણ થાય છે. પરંતુ એવું કહેવાય છે કે જો તમે સ્ક્રેપ પ્રક્રિયક વાપરો Fe વત્તા HCl એને સ્ક્રેપ પ્રક્રિયક તો ઝડપી રિડક્શન થાય છે. બરાબર. બીજો છે ટીન વત્તા HCl, ત્રીજો છે ટીન ક્લોરાઇડ વત્તા HCl તો પણ NO2 સમૂહ NH2 સમૂહમાં પરિવર્તિત થાય એટલે કે નાઇટ્રોમાંથી એમાઇન સમૂહમાં રૂપાંતરણ થતું જોવા મળતું હોય છે, જેને આપણે નાઇટ્રોનું રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યારબાદ બીજી બનાવટ છે કે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું એમોનોલિસિસ કરવામાં આવે. બરાબર. સેકન્ડ બીજી પદ્ધતિ છે કે આલ્કાઇલ એમાઇન નું એમોનોલિસિસ. આલ્કાઇલ એમાઇન નું એમોનોલિસિસ પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયામાં શું કરવામાં આવે કે જે આલ્કાઇલ એમાઇન જે સંયોજનો છે એમની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો એની અંદર આપણે સંયોજનમાં પ્રક્રિયા કરવા માટે તો સૌથી પહેલા એમોનોલિસિસ એટલે એમોનિયામાંથી બને. તો આપણે એમોનિયાની પહેલી પ્રક્રિયા કરીએ કે ભાઈ એમોનિયા એટલે કે NH3. એની પ્રક્રિયા હું કોની સાથે કરું? આલ્કાઇલ હેલાઇડ સાથે કરું છું, RX. તો એની સાથે આ રાસાયણિક પહેલી પ્રક્રિયા થાય તો એમાંથી અહીંયા શું થશે? HX નામનો પદાર્થ દૂર થશે. બરાબર. તો એમાંથી બનશે RNH2 એટલે કયો એમાઇન બન્યો? પ્રાથમિક એમાઇનનું નિર્માણ થયું. હવે એની પુનઃ ફરીથી 1 મોલ આલ્કાઇલ હેલાઇડ બીજો લઈએ તો ફરીથી 1 મોલ HX દૂર થશે અને એમાંથી શું બનશે? હું R' લઈ લઉં એટલે જુદું પડે તો RNH R' એટલે આ એમાઇન બન્યો પણ કેવો બન્યો? દ્વિતીયક એમાઇન બન્યો. બરાબર. હવે પુનઃ ફરીથી આગળ એની પ્રક્રિયા કરવામાં આવે તો એની અંદર ફરીથી 1 મોલ આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા થાય તો ફરીથી 1 મોલ R" X આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી HX છૂટો પડશે ગરમ કરતા તો એમાંથી બનશે RN R' અને R" એટલે કે તૃતીયક એમાઇન સંયોજનનું નિર્માણ થતું હોય છે. હવે તૃતીયક જે એમાઇન સંયોજન છે આ જે બને છે એની તમે હજુ એક આગળ ફરીથી 1 મોલ R"X એની સાથે પ્રક્રિયા કરો તો આ પ્રક્રિયામાં હવે હાઇડ્રોજન તો નાઇટ્રોજન પાસે છે નહીં એટલે HX દૂર થશે નહીં, પરંતુ એ આલ્કાઇલ જે ત્રીજા આલ્કાઇલ સાથે જોડાવા માટે નાઇટ્રોજન શું કરશે? પોતાનું આખું ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એટલે RN R' અને આખું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે R"X. બરાબર. જેને ચતુર્થક એમાઇનનો ક્ષાર કહેવાય છે. ચતુર્થક એમાઇન ક્ષાર તરીકે ઓળખવામાં આવતો હોય છે. આ થઈ ગઈ આખી એમોનોલિસિસ પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવતું હોય છે. હવે આ જે ચતુર્થક એમોન જે ક્ષાર છે અથવા તો સામાન્ય તો એમની પણ તમે બેઝ સાથે પ્રક્રિયા કરો તો પાણીનો અણુ દૂર થઈ એમાંથી એમાઇન સંયોજનનું નિર્માણ થતું જોવા મળતું હોય છે.
બરાબર. હવે ચોપડીમાં તમને લખાણ સંબંધિત અમુક પ્રક્રિયા સમીકરણો આપ્યા છે કે ભાઈ ઇથેનોલીય NH3 ની C2H5Cl સાથેની પ્રક્રિયા. તો એ આખું સમીકરણ તમને આપેલું છે. બરાબર. એટલે તમારે શું કર્યું છે, ઇથાઇલ ક્લોરાઇડની એમોનિયા વાયુ સાથેની સળંગ પ્રક્રિયા તમને આપી છે. તો પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન અને ચતુર્થક એમોનિયમ ક્લોરાઇડ વાળો ક્ષાર એની અંદર તમને નિપજમાં પ્રાપ્ત થતો જોવા મળશે. ચલો, ત્યાર પછી ત્રીજી પદ્ધતિ છે કે ભાઈ નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન. કે નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન. તો એના દ્વારા પણ શું મળે છે, એમાઇન સંયોજનો આપણને પ્રાપ્ત થાય છે. હવે નાઇટ્રાઇલ સંયોજનોનું જે રિડક્શન છે, આ રિડક્શન આપણે અલગ અલગ પદ્ધતિથી કરી શકીએ છીએ. તો નાઇટ્રાઇલ સંયોજન એટલે એને કહેવાય RC ટ્રિપલ બોન્ડ N કહેવાય છે. બરાબર. એનું આપણે રિડક્શન તમે એક વખત અલગ પ્રક્રિયા અને બીજી આપણે રિડક્શન કરવા માટે H2 વાયુ લઈ લઈએ. નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ જેવા ઉદ્દીપક રૂપી ધાતુની હાજરીમાં આ રિડક્શન થાય છે. બરાબર. ગરમ કરતા બીજું રિડક્શન, એમાં આપણે શું કરીએ, સોડિયમ સમરસ લઈએ. કોની હાજરીમાં લઈએ, ઇથેનોલની હાજરીમાં એને ગરમ કરવામાં આવે. તો ઇથેનોલની હાજરીમાં સોડિયમ સમરસ ગરમ થાય એટલે શું નીકળે, હાઇડ્રોજન વાયુ નીકળે. એટલે રિડક્શન કરતા પદાર્થ છે. તો એમની હાજરીમાં રિડક્શન થાય તો અહીંયા બનશે RCH2NH2 એમાઇન સંયોજન. અહીંયા પણ RCH2NH2 એમાઇન વર્ગના સંયોજનનું નિર્માણ થતું જોવા મળે છે. બરાબર. તો આ રીતે આપણને નાઇટ્રાઇલ કોઈ પણ સંયોજન હોય એનું રિડક્શન કરો એટલે એની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે એમાઇન સંયોજનો મળે છે. ચોથી પદ્ધતિ છે કે ભાઈ એમાઇડનું રિડક્શન કરવામાં આવે. એમાઇડનું રિડક્શન. તો એમાઇડ સમૂહ એટલે કે CONH2 તરીકે ઓળખીએ છીએ. તો કોઈ પણ એમાઇડનું આપણે રિડક્શન, તો એમાં રિડક્શન કરતા પદાર્થ તો આપણે કયો લઈએ છીએ, સોડિયમ બોરોન હાઇડ્રાઇડ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લઈએ છીએ. બરાબર. તો એની અંદર એમાઇડ કોઈ પણ સંયોજન RCONH2, બરાબર, એનું તમે રિડક્શન કરો છો. ધારો કે હું લઈ લઉં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, પણ કોની હાજરીમાં લેવાનો, પાણીની હાજરીમાં. તો આ બે વચ્ચે પ્રક્રિયા થાય, હાઇડ્રોજન વાયુ નીકળશે, રિડક્શન પ્રક્રિયામાં જશે એટલે એમાંથી બનશે RCH2NH2, પાણીના અણુ દૂર થઈ જશે એટલે એમાઇડ સમૂહ, એમાઇડ સમૂહની અંદર એનું રૂપાંતરણ થતું જોવા મળે છે. આમાં એક ઉદાહરણ લઈએ કે ભાઈ બેન્ઝીન રિંગ ઉપર એમાઇડ સમૂહ એટલે બેન્ઝીન એમાઇડ, તો બેન્ઝીન ઉપર CONH2 એટલે એને કહેવાય બેન્ઝેનેમાઇડ. બરાબર. એનું તમે રિડક્શન કરો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, પાણીની હાજરીમાં એને ગરમ કરો એટલે એ એમાઇડ સમૂહ NH2 ક્રિયાશીલ સમૂહમાં રૂપાંતરિત થશે એટલે એનિલિનની અંદર એનું રૂપાંતરણ થતું જોવા મળતું રહે છે. બરાબર. ચલો, ત્યાર પછી નેક્સ્ટ બીજી પદ્ધતિ છે કે ભાઈ એમાઇન સંયોજન બનાવવા માટે તો એમાં મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે ગ્રાબિયલ થેલેમાઇડ સિન્થેસિસ તરીકે ઓળખાય છે. બરાબર. આ આપણા માટે મોસ્ટ આઈએમપી પદ્ધતિ છે જે પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પૂછાતી જ હોય છે. બરાબર. પદ્ધતિનું નામ છે ગ્રાબિયલ થેલેમાઇડ નું સંશ્લેષણ પદ્ધતિ તરીકે ઓળખાય છે. હવે આગળના ચેપ્ટરમાં આપણે ગ્રાબિયલ થેલેમાઇડ એટલે કે થેલિમાઇડ નામનો પદાર્થ બનાવ્યો હતો. બરાબર. આપણને બધાને મેં તમને શીખવાડી દઉં, ગયા છેલ્લા તમે રેકોર્ડિંગ જોઈ લેજો. તો એમાં આપણે શું કરી દીધું, મેં તમને બેન્ઝીનનું આલ્કાઇલેશન એટલે ટોલ્યુઇન, ફરીથી આલ્કાઇલેશન એટલે ઓર્થોઝાઇલિન અને પેરાઝાઇલિન. એમાંથી ઓર્થોઝાઇલિન લીધો, એનું તમે ઓક્સિડેશન કર્યું એટલે શું મળ્યું, થેલિક એસિડ મળ્યું. એ થેલિક જે એસિડ મળે છે એનું આગળ તમે શું કર્યું, તો એમોનિયા સાથે એની પ્રક્રિયા કરવામાં આવી.
તો એની અંદરથી શું મળે છે? તો થેલિક એસિડમાંથી થેલિમાઇડ બનાવ્યો અને એ થેલિમાઇડને આગળ ગરમ કરો એટલે એમોનિયાનો એક અણુ દૂર થઈ અને એમાંથી બન્યો તો થેલિમાઇડ તરીકે ઓળખાતો એક પદાર્થ બન્યો હતો. બરાબર. તો ગ્રાબિયલ થેલેમાઇડ સિન્થેસિસમાં અહીંયા આપણે પદાર્થ કયો લઈશું? તો બેન્ઝીન રિંગ CONH સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O, એને કહેવાય છે થેલિમાઇડ. બરાબર. આ થેલિમાઇડ એની આપણે પ્રક્રિયા કરવાની છે. તો એની પ્રક્રિયા આપણે કોની સાથે કરીશું? તો કોઈ પણ પ્રબળ બેઝ NaOH લઈ લો અથવા KOH અથવા KOH એની હાજરીમાં પ્રક્રિયા થાય. તો એમાંથી આપણને એનો પોટેશિયમ યુક્ત ક્ષાર બનશે. પાણીનો એક અણુ દૂર થશે એટલે બેન્ઝીન રિંગ અને એની સાથે C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O સિંગલ સિંગલ અહીંયા N K. બરાબર. K પ્લસ નાઇટ્રોજન ઉપર નેગેટિવ H+. બરાબર. તો આ રીતનો એક આપણને બનશે એનો ક્ષાર બને છે. હવે આ થેલિમાઇડનો જે ક્ષાર છે પોટેશિયમ યુક્ત, એની આગળ પ્રક્રિયા કરવામાં આવે કોની સાથે? તો આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. તો આની આપણે RX સાથે પ્રક્રિયા કરીએ આલ્કાઇલ હેલાઇડ. તો આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા થશે એટલે એમાંથી શું દૂર થશે? -KX પોટેશિયમ હેલાઇડ દૂર થશે અને બેન્ઝીન રિંગ ઉપર C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O એની સાથે અહીંયા જોડાશે N અને R એટલે એને કહેવાય N આલ્કાઇલ આલ્કેનેમાઇડ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે થેલિમાઇડ તરીકે ઓળખાય છે. તો આ સંયોજનનું નામ થશે N આલ્કાઇલ થેલિમાઇડ તરીકે ઓળખાય છે. બરાબર. હવે આ પદાર્થની છેલ્લી સ્ટેપની પ્રક્રિયા, તો એમાં શું કરીશું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે એની પ્રક્રિયા કરવામાં આવે. તો આ પ્રક્રિયામાં કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ લો અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, તો આ પ્રક્રિયા થાય એટલે પહેલું તો શું છૂટું પડશે? R અહીંયાથી નાઇટ્રોજન અને 2 હાઇડ્રોજન એટલે 2 મોલ NaOH વપરાશે. જો સમજજો, 2 હાઇડ્રોજન એ આ નાઇટ્રોજન સાથે જોડાશે એટલે એમાંથી RNH2 એટલે થઈ ગયું તો આપણું સંયોજન. પણ કયો એમાઇન મળશે? ગ્રાબિયલ થેલેમાઇડ સિન્થેસિસથી હંમેશા આપણને એમાંથી જે એમાઇન મળશે એ પ્રાથમિક એમાઇન મળશે. ત્યારબાદ ઉપનિપજ જે મળે છે એનું આપણે કંઈ IUPAC નામની જરૂર છે નહીં. તો C ડબલ બોન્ડ O ONA. બરાબર. આ બાજુ C ડબલ બોન્ડ O ONA. તો 2 O એની સાથે જોડાઈ જશે અને એ આખો ઉપનિપજ રૂપે પદાર્થનું નિર્માણ કરશે. તો ગ્રાબિયલ થેલેમાઇડ સંશ્લેષણ પદ્ધતિ, તો એમાં આપણે પદાર્થ કયો વાપરવાનો? થેલિમાઇડ. થેલિમાઇડ એ આગળના ચેપ્ટરમાં કઈ રીતે બને એ આખી પ્રક્રિયા મેં તમને સમજાવી દીધી બેન્ઝીનમાંથી. એ થેલિમાઇડની પ્રક્રિયા કોની સાથે કરવાની? KOH અથવા NaOH સાથે. તો એનો પોટેશિયમ ક્ષારયુક્ત થેલિમાઇડ સંયોજન બનશે. એની તમે આલ્કાઇલ હેલાઇડ કોઈ પણ લઈ લો, એની સાથે પ્રક્રિયા કરો એટલે N આલ્કાઇલ થેલિમાઇડ નામનું સંયોજન બનશે અને એની તમે 2 મોલ KOH અથવા 2 મોલ NaOH સાથે ગરમ કરો એટલે પ્રાથમિક એમાઇન અને ઉપનિપજ એમાંથી છૂટી પડે છે. તો આ યાદ રાખવાનું મોસ્ટ ટાઈમની પદ્ધતિ છે કે આ સિન્થેસિસની અંદર હંમેશા પ્રાથમિક એમાઇન જ છૂટો પડતો હોય છે. ચલો, ત્યાર પછી નેક્સ્ટ તો બીજી એક પ્રક્રિયા છે જેને કહેવાય છે હોફમેન રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો નેક્સ્ટ બીજી એક પ્રક્રિયા છે જેને આપણે હોફમેન રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ એની બનાવટ માટે. તો બનાવટ માટે છઠ્ઠી પદ્ધતિ, એનું નામ છે હોફમેન પ્રક્રિયા. બરાબર. તો હોફમેન પ્રક્રિયા એની અંદર શું કરવામાં આવે છે? તો
તો આ પ્રક્રિયામાં આપણે એમાઇડ જે સંયોજન હોય, કયું એમાઇડ સંયોજન, એની બેઝિક દ્રાવણમાં બ્રોમિન જળ સાથે એની પ્રક્રિયા કરવામાં આવે છે. કે આની અંદર શું કરવામાં આવે છે કે કોઈ પણ એમાઇડ સંયોજન RCONH2 બરાબર, એની પ્રક્રિયા બ્રોમિન જળ સાથે કરવામાં આવે છે અને એ કયા માધ્યમમાં, NaOH પ્રબળ બેઝ અથવા KOH ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. તો આની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે એમાંથી આપણું સંયોજન તો RCH2 NH2 બરાબર એમાઇન સંયોજન બનશે. એક કાર્બનની ઘટ થશે એટલે એમાઇન સંયોજન, વત્તા સોડિયમ છે એટલે સોડિયમ આ કાર્બન જે કાર્બોનિલ સમૂહ છે એ કાર્બોનેટ રૂપે દૂર થશે, વત્તા તો બીજો છૂટો પડશે તો અહીંયાથી એક બ્રોમો ફોર્મ છૂટો પડશે બરાબર, એટલે કે સોડિયમ બ્રોમાઇડ બરાબર, અને પાણીના અણુ એમાંથી છૂટા પડતા હોય છે બરાબર. આ એક જ પ્રક્રિયા યાદ રાખવાની. એમાં બેલેન્સ કરવામાં તો બેલેન્સમાં પદ્ધતિ છે કે આની અંદર 4 મોલ NaOH વપરાય છે. ચલો બેલેન્સ કરી દઈએ. 2 બ્રોમિન તો અહીંયા 2 વડે ગુણો બરાબર, અને 2 સોડિયમ એટલે 4 સોડિયમ થઈ ગયા બરાબર. હવે અહીંયા 4 હાઇડ્રોજન એટલે અહીંયા ટ્વાઇસ H2 સમીકરણ થઈ ગયું બેલેન્સ આખું, અને 3 1 2 5 ઓક્સિજન તો 4 અને 1 5 ઓક્સિજન. હવે આ પ્રક્રિયામાં એક ઉદાહરણ લઈએ, એક જ ઉદાહરણ બરાબર. તો ઉદાહરણ તરીકે હું લઈ લઉં બેન્ઝેનેમાઇડ લઈ લઉં બરાબર. તો બેન્ઝીન રિંગ ઉપર CONH2 એટલે બેન્ઝેનેમાઇડ, એની બ્રોમિન જળ સાથે 4 મોલ NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો CONH2 સમૂહ એ સીધો NH2 ક્રિયાશીલ સમૂહમાં એટલે શું બનશે, એનિલિન, વત્તા ઉપનિપજ સોડિયમ કાર્બોનેટ 2 મોલ સોડિયમ બ્રોમાઇડ વત્તા 2 મોલ પાણીના અણુઓ એમાંથી છૂટા પડતા હોય છે બરાબર. તો આ થઈ ગઈ તમારા અભ્યાસક્રમની અંદર આવતી 6 બનાવટ પદ્ધતિઓ કે જેમાં આપણે એમાઇન સંયોજનો તો નાઇટ્રોનું રિડક્શન કરી શકાય, આલ્કાઇલ એમાઇનનું એમોનોલિસિસ દ્વારા, નાઇટ્રાઇલના રિડક્શન દ્વારા, એમાઇડના રિડક્શન દ્વારા, ગ્રાબ્યલ થેલેમાઇડ સિન્થેસિસ દ્વારા પણ પ્રાથમિક એમાઇન મળે, અને હોફમેન પ્રક્રિયાથી પણ આપણને એમાઇન સંયોજનો પ્રાપ્ત થતા હોય છે બરાબર. હવે ચોપડીની અંદર તો તમને વચ્ચેના ભાગમાં કોયડા આપેલા છે કે રાસાયણિક પરિવર્તન સમીકરણ. હવે એક યાદ રાખજો કે ભાઈ કાર્બનિક રસાયણમાં હંમેશા રાસાયણિક પરિવર્તન સમીકરણો બહુ પૂછાતા હોય છે બરાબર. તો કયા 2 વર્ષના પેપરમાં તમે જુઓ તો રાસાયણિક કાર્બનિક પરિવર્તન સમીકરણ પૂછાયા છે. જેમ કે હું વાત કરું ઉદાહરણ તરીકે ગ્રાફિયલ થેલેમાઇડ સિન્થેસિસ છે એ તમને શામાંથી પૂછે કે ભાઈ ઓર્થોઝાઇલિનમાંથી પ્રાથમિક એમાઇન બનાવો, તો તમારે શું કરવાનું, તો ઓર્થોઝાઇલિન આપણે આગળના ચેપ્ટરમાં બનાવ્યો હતો બરાબર. આખી પ્રક્રિયા મેં તમને સમજાવી હતી. ઓર્થોઝાઇલિનનું ઓક્સિડેશન કરો એટલે થેલિક એસિડ બને, થેલિક એસિડમાંથી થેલિક એનહાઇડ્રાઇડ બને ગરમ કરતા, અને થેલિક એનહાઇડ્રાઇડની એમોનિયા સાથે પ્રક્રિયા કરો એટલે થેલિમાઇડ નામનું આ સંયોજનનું નિર્માણ થઈ જાય. પછી તમારે આ પ્રક્રિયા કરો એટલે પ્રાથમિક એમાઇન બને. હા, તો કાર્બનિક જો પરિવર્તન સમીકરણો કોયડા નંબર 13.2 અને 13.3 ની અંદર તમને એ સંયોજનો આપેલા છે અને એમાં ઉદાહરણ સાથે આખી પ્રક્રિયા સમીકરણ પણ બતાવેલું છે. એ રીતે તમારે તૈયાર કરી દેવાનું. હવે લખાણ સંબંધિત પ્રશ્નમાં તો એમ કહે છે કે બેન્ઝીનને એનિલિનમાં પરિવર્તિત કરો બરાબર. તો આપણે આ લખાણ સંબંધિત પ્રશ્નો તમને સમજાવ્યું કે કઈ રીતે એકબીજામાં પરિવર્તિત કરી શકાય. તો એની માટે આપણે એ 2 જે 3 પ્રક્રિયાઓના ઉદાહરણ છે એ હું તમને અહીંયા બતાવી દઉં છું.
પહેલી પ્રક્રિયા આપી છે કે બેન્ઝીનને એનિલિનમાં રૂપાંતરણ કરો, એટલે કે બેન્ઝીનમાંથી એનિલિન, એમાંથી એનિલિન. ચલો, બેન્ઝીનમાંથી એનિલિન બનાવવો હોય તો એની અંદર સૌથી પહેલા બેન્ઝીન, બરાબર, આ બેન્ઝીનનું આપણે શું કરીશું તો નાઇટ્રેશન કરીશું, બરાબર. તો અહીંયા બેન્ઝીન એનું સૌથી પહેલા સ્ટેપમાં નાઇટ્રેશન કરવામાં આવે કે સાંદ્ર HNO3 અને H2SO4 ની હાજરીમાં 333 કેલ્વિન તાપમાને આનું નાઇટ્રેશન થાય એટલે આમાંથી બને નાઇટ્રોબેન્ઝીન બનશે, જેને આપણે NB કહીએ છીએ. એનું આપણે શું કરો, રિડક્શન. ચલો આપણે રિડક્શન HN અને HCl દ્વારા એનું રિડક્શન કરવામાં આવે એટલે એનું રૂપાંતરણ શામાં થશે તો એનિલિનમાં, એટલે કે NH2 સમૂહમાં રૂપાંતરણ થઈ જશે. બીજો પ્રશ્ન છે કે બેન્ઝીનમાંથી NN ડાયમિથાઇલ એનિલિન. સેકન્ડ, બીજી પ્રક્રિયા તમને આપી છે કે બેન્ઝીનમાંથી NN ડાયમિથાઇલ એનિલિન આર્ય બનાવવું છે. આ પણ બનાવી શકાય. આ બનાવવા માટે સૌથી પહેલા તો બેન્ઝીન એનું તમે નાઇટ્રેશન કરો, સાંદ્ર HNO3 અને H2SO4 ની હાજરીમાં 333 કેલ્વિન તાપમાને, તો એમાંથી તૈયાર થશે નાઇટ્રોબેન્ઝીન. આ નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરી દો, SnHCl રિડક્શન, તો એનિલિનમાં એનું રૂપાંતરણ થશે બેન્ઝીન ઉપર NH2. હવે આ એનિલિનની પ્રક્રિયા કોની સાથે કરો તો આલ્કાઇલ હેલાઇડ એમોનોલિસિસ પ્રક્રિયા, એટલે CH3Cl સાથે કરીએ તો -HCl દૂર થશે, એટલે શું બનશે, બેન્ઝીન રિંગ ઉપર નાઇટ્રોજન, એક હાઇડ્રોજન, એક મિથાઇલ સમૂહ, એટલે કયો બન્યો N મિથાઇલ એનિલિન બન્યો. આપણે કયો બનાવવો છે, ડાય બનાવવો છે. તો ફરીથી તમે CH3Cl સાથે પ્રક્રિયા કરો, HCl હજી એક દૂર થશે અને આપણી આ લાસ્ટ નીપજ જેને આપણે નાઇટ્રોજન ઉપર 2CH3 સમૂહ એટલે NN ડાયમિથાઇલ એનિલિનનું નિર્માણ થયું કહેવાય. ચલો, ત્રીજી પ્રક્રિયા આપી છે કે Cl, ત્રીજી પ્રક્રિયા છે કે ભઈ Cl CH2 4 times Cl, બરાબર, ને હેક્સેન 1,6 ડાયએમાઇનમાં પરિવર્તિત કરવા છે. હેક્સેન 1,6 ડાયએમાઇન બનાવવું છે. તો હેક્સેન 1,6 ડાયએમાઇનમાં પરિવર્તિત કરવું છે તો આ પદાર્થ એનું હું સ્વરૂપ લખું છું આ રીતે, CH2 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 4 times થઈ ગયા અને 2 Cl. આ પદાર્થ કયો થયું 1,4 ડાયક્લોરો બ્યુટેન, બરાબર, 4 કાર્બન. હવે એનું રૂપાંતરણ શામાં કરવાનું કીધું કે હેક્સેન 1,6 ડાયએમાઇન બનાવવું છે. એટલે એનો અર્થ એમ થયો કે આ પ્રક્રિયામાં આપણે શું કરવાના છે, 2 કાર્બન ઉમેરવાના છે આલ્કાઇલ સમૂહ રૂપે. તો 2 આલ્કાઇલ સમૂહ ઉમેરવા હોય તો આપણે શું કરવું પડશે કે 2 કાર્બનની વૃદ્ધિ કરવી પડે. હવે વૃદ્ધિ માટેની પ્રક્રિયા તો આપણે બનાવટ જે જોઈ, હું તો એમાં જ બનાવવાનો છે, તો એ બનાવવા માટે એમાં 2 કાર્બનની વૃદ્ધિ કરવી હોય તો આપણે શું કરીશું કે આની પ્રક્રિયા કરીશું 2 મોલ CH3 NH2 સાથે, બરાબર, મિથાઇલ એમાઇન સાથે પ્રક્રિયા કરીએ. કેટલા મોલ 2 મોલ મિથાઇલ એમાઇન સાથે પ્રક્રિયા કરીએ
તો આ પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા એ આ હેક્ઝેન CH2 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 એટલે શું થયું? એક CH3 અહીંયા જોડાશે, એક CH3 અહીંયા જોડાશે. હવે એની પાસે NH2 પણ જોડાશે, પણ શું કરશે? એક CH3 માંથી એક H અને આ Cl એટલે બે મોલ HCl એમાંથી દૂર થશે અને છેડા ઉપર CH3 NH2 ની જગ્યાએ CH2 NH2 થશે. તો 1 2 3 4 5 6 એટલે 16 હેક્ઝેન ડાયએમાઇન તરીકે ઓળખાશે. એટલે હેક્ઝેન 16 ડાયએમાઇન આ બની ગયો આપણો મીઠ પદાર્થ. બરાબર. હવે આપણે એમાઇન સંયોજનોમાં તો એમના ભૌતિક ગુણધર્મો લઈશું અને એમના રાસાયણિક ગુણધર્મો, તો એ આપણે આવતીકાલે તેની શરૂઆત કરીશું.